હેલો ગાઈસ, ફરી એકવાર ઇતિહાસના વિડિયો લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે જોયું એમ કે ભાઈ અલગ અલગ વિચારકોના અલગ અલગ મત પ્રવર્તે છે. હવે અહીંયા આપણે જોવાનું છે માત્ર સિપાહીઓનો બળવો આ નહોતો, આખા દેશનો હતો, કારણ કે સામાન્ય લોકોનું સમગ્ર રીતે શોષણ થયું. કેટલાક લોકોએ આ સંગ્રામને સિપાહીઓનો જ બળવો કહ્યો છે, પરંતુ તે માત્ર સિપાહીઓનો વિપ્લવ કહેવો યોગ્ય ગણાશે નહીં, કારણ કે આપણે જોયું કે કોઈ એક કારણ થકી ક્યારેય વિપ્લવ કે યુદ્ધ થાય નહીં. એના માટે અસંખ્ય કારણો હોય અને એની પણ પ્રક્રિયા વર્ષોથી ચાલતી હોય, અને લોકોમાં જ્યારે અસંતોષ પેદા થાય તો એ વિપ્લવના સ્વરૂપમાં વિકસે છે. જોકે સંગ્રામના બધા જ કેન્દ્રોમાં બળવો સિપાહીઓ દ્વારા જ શરૂ થયો હતો. એ આપણે ભલીભાંતિ જાણીએ છીએ કે સિપાહીઓએ જ શરૂ કર્યું અને સિપાહીઓએ જ એમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફર, નાના સાહેબ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, હઝરત મહલ, સિન્નત મહલ વગેરે સંગ્રામના આગેવાનોએ તો તેમાં પાછળથી જોડાવાની ફરજ પડી હતી, કારણ કે સર્વપ્રથમ પહેલ તો માત્ર ને માત્ર અહીંયા સિપાહીઓએ જ કરેલી હતી. સિપાહી સિવાય અન્ય કોઈ આમાં જોઈન્ટ થયા નહોતા, પાછળથી આ આગેવાનો જોઈન્ટ થયા. આમ છતાં સામાન્ય જનતાએ પણ તેમાં સારો એવો ભાગ ભજવ્યો કે તન, મન, ધન દરેકથી બલિદાન અને પોતાની આહુતિ આપી અને દેશના આ સંગ્રામમાં જોડાણા. ખાસ કરીને લખનઉ, બરેલી, જગદીશપુર, પાટણ, ગોધરા વગેરેના બનાવોમાં લોકોના હિસ્સા નોંધપાત્ર હતા કે સામાન્ય લોકોએ સારો એવો દેખાવાની અંદર કર્યો. વળી સંગ્રામના નેતાઓ લશ્કરી સેનાનીઓને બદલે રાજા, મહારાજા કે લોક નેતાઓ હતા કે સામાન્ય લોકો પણ આમાં આગેવાન હતા. આ સંગ્રામમાં હિન્દુ મુસ્લિમ એકતાનો અપૂર્વ હતી, જેને અંગ્રેજો ભલીભાંતિ જાણતા હતા, એટલે જ તો એણે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવેલી હતી. આ ઉપરથી ફલિત થાય છે કે સંગ્રામને માત્ર સિપાહીઓનો બળવો કહેવો યથાર્થ નથી, કે આ યોગ્ય નથી કે માત્ર સિપાહીઓનો બળવો કહેવો. ભલે શરૂઆત સિપાહીઓથી જ થઈ હતી. મહાન ઉત્થાન, કે આ એક મહાન કાર્ય હતું. આ સંગ્રામને સિપાહીઓનો બળવો કરતાં કંઈક વિશેષ અને સ્વાધીનતા કરતાં કંઈક નિમ્ન ઘટના તરીકે ઘટાવી શકાય. સ્વાધીનતા એટલે પોતાના પર નિર્ભર, એના કરતાં થોડીક ઓછી, અને સિપાહીઓ કરતાં કંઈક વિશેષ કે સિપાહીઓનો બળવો નથી. આ એક મહાન કાર્ય છે જે દેશને અગ્રીમ હરોળ, અગ્રીમ વિચારધારા કે આગળના ભવિષ્ય તરફ લઈ જવાનું છે. હિન્દમાં અંગ્રેજ સત્તાને સિપાહીઓ તથા લોકો તરફથી મળેલો આ પહેલો મોટો પડકાર હતો કે અંગ્રેજોને હિન્દની અંદર, ભારતની અંદર આવો બળવો કોઈએ કરેલો નહોતો, તો પહેલો પડકાર હતો. આ લોક પડકારની શરૂઆત લશ્કરના સિપાહીઓએ કરી હતી. આપણે જાણીએ છીએ કે લશ્કરી સૈન્ય આમાં આગળ હતું. એ વખતે કદાચ તેમના મનમાં રાષ્ટ્રપ્રેમ વિશેનો ખ્યાલ સ્પષ્ટપણે ન સંભવી શકે, પરંતુ પોતાને જ અંગ્રેજો જેવા વિદેશીઓ દ્વારા સહેવા પડતા અપમાનો, અંગ્રેજ માલિકોનું તુમાખી ભર્યું વર્તન, જોહુકમી, અત્યાચાર અને તેમના અમાનવીય વ્યવહારોએ તેમને ગુલામીનો અહેસાસ કરાવ્યો કે ભાઈ સર્વપ્રથમ દેશદાજની ભાવનાને લઈ અને સૈનિકોએ વિદ્રોહ કર્યો નહોતો. ભલે એના સ્વરૂપમાં જ આ સંગ્રામ યોજાણો, બરોબર, પણ પેલા રાષ્ટ્રપ્રેમ નહોતો. એ લોકો એવું જ માનતા હતા કે અંગ્રેજો જેવા વિદેશીઓ દ્વારા સહેવા પડતા અપમાન, કારણ કે વારે વારે હિન્દીઓનું એની અંદર અપમાન થતું હતું, અંગ્રેજ માલિકોનું તુમાખી ભર્યું વર્તન, આપણી સાથે હલકું તોછડાઈ ભરેલું વર્તન, બરોબર, જો હુકમી, એ જે હુકમ કહે એનું આપણે મૂંગે મૂંગું પાલન કરવું, અને અમાનવીય વ્યવહાર કે જે માનવામાં ન આવે એવું આપણું આર્થિક, સામાજિક, ધાર્મિક, રાજકીય દરેક રીતે શોષણ થયું. તો આ બધી વસ્તુઓ અહીંયા આ લોકોને ગુલામીનો અહેસાસ કરાવ્યો, જેથી તેઓએ પોતાના વિદેશી માલિકોની તલવાર તે માલિકો સામે જ ઉગામી હશે કે ભાઈ હવે એ લોકો અંગ્રેજોથી કંટાળી અને અંગ્રેજોના વિરુદ્ધ ગયા. એ દ્રષ્ટિએ તે બ્રિટિશ સામ્રાજ્યવાદને ભારતનો પ્રથમ પડકાર ગણાવી શકાય, જેણે ભાવિ સ્વાતંત્ર્ય સંગ્રામને પ્રેરણા આપી. કે ભલે 1857નો સંગ્રામ અહીંયા નિષ્ફળ રહ્યો, પરંતુ એણે સ્વતંત્રતા સંગ્રામ માટે અહીંયા પ્રેરણા
પૂરી પાડી. હવે 1857ના સંગ્રામના મહત્વપૂર્ણ પરિણામો વિશે વિદ્યાર્થીઓ ચર્ચા કરવાની છે કે 1857ના સંગ્રામના સ્વરૂપ વિશે ઇતિહાસકારોમાં મતભેદ પ્રવર્તે છે, પરંતુ સંગ્રામને જનતાની ભાવિ પ્રવૃત્તિ ઉપર દીર્ઘ અસર કરી છે તે વિશે બેમત નથી કે આની ઊંડાણપૂર્વકની અસર થઈ. અને 1857માં જે ભૂલો કરી, જે ઉણપો રહી, એ ભવિષ્યના સંગ્રામમાં ન રહે એની ખાસ તકેદારી રાખવાની, અને એ પ્રેરણારૂપ સ્વરૂપ રહ્યો. કે કંપની શાસનનો અંત. 1857ના સંગ્રામના એક પરિણામ કે કંપની શાસનનો અહીંયા અંત આવી ગયો. 1857ના સંગ્રામના કારણે ભારતમાંથી કંપની શાસનનો અંત આવ્યો અને બ્રિટિશ તાજે ભારતનું શાસન સીધી રીતે સંભાળી લીધું. એટલે કે ઇંગ્લેન્ડ હસ્તક હવે અહીંયા સંપૂર્ણ શાસન આવી ગયું હતું. તેના પરિણામે અંગ્રેજોને ભારતની પ્રત્યે પોતાની રાજકીય, વહીવટ અને લશ્કરી, આર્થિક, સામાજિક તથા ધાર્મિક નીતિમાં ભારે ફેરફાર કરવાની ફરજ પડી. કારણ કે હવે ઇંગ્લેન્ડના જ નિયમો, અંગ્રેજોના જ નિયમો એને ભારતમાં લાગુ પાડવાના હતા. માટે દરેક પરિસ્થિતિમાં એ લોકોએ પરિવર્તન ફરજિયાત કરવું પડતું હતું. ચાહે રાજકીય હોય, વહીવટ હોય, લશ્કરી હોય, સામાજિક હોય, આર્થિક હોય, ધાર્મિક હોય, રાજકીય હોય, કોઈ પણ હોય, બધામાં ફેરફાર કરવો ફરજિયાત હતો. નવેમ્બર 1858માં પ્રસિદ્ધ કરવામાં આવેલ મહારાણી વિક્ટોરિયાના ઢંઢેરામાં આ ફેરફારની ઝાંખી કરવામાં આવી. એટલે ફરમાન બહાર પાડવામાં આવ્યું, જેને મહારાણી વિક્ટોરિયાનો ઢંઢેરા તરીકે ઓળખવામાં આવે, કે દરેક વસ્તુની અંદર હવે પરિવર્તન શક્ય બનશે. વહીવટી પરિવર્તન. 1857ના સંગ્રામ ફળ સ્વરૂપે સરકારની વહીવટી નીતિ બદલાઈ. કારણ કે એને પરિવર્તન કરવું પડે એમ જ હતું, કારણ કે લોકો હવે જાગૃત થવા માંડ્યા હતા. ઈસવીસન 1861ના હિન્દી ધારાસભાનો કાયદો પસાર કરવામાં આવ્યો, જે અન્વયે નવી ધારાસભામાં હિન્દીઓને પ્રથમ વખત સ્થાન મળ્યું. એટલે કે ઉચ્ચ કક્ષાના હોદ્દા. નહીંતર પહેલાં શું હતું કે લાયકાત હોવા છતાં પણ અહીંયા હિન્દીઓને ઉચ્ચ કક્ષાના હોદ્દાઓ ઉપર સ્થાન મળતું નહીં. તો 1861ના આ હિન્દ ધારાસભાનો કાયદો પસાર કરવામાં આવ્યો, જેની અંદર આપણને આ ઉચ્ચ કક્ષાના હોદ્દાઓ ઉપર સ્થાન મળ્યું. આમ ધીમે ધીમે સરકાર આપ ખુદને બદલે હવે તે બંધારણીય બની, એટલે કે નિયમ અનુસાર ચાલવાવાળી બની. વહીવટી પરિવર્તન આવ્યું. દેશી રાજ્યો પ્રત્યેની નીતિમાં બદલાવ. કે દેશી રાજ્ય રજવાડાઓ, જે પેન્શન, રાજાના હક હતા, એ બધા રદ કરી દીધેલા હતા અંગ્રેજોએ. એમાં કંઈક પરિવર્તન આવ્યું. શું આવ્યું એના વિશે જોઈએ તો કે આ સંગ્રામને પરિણામે અંગ્રેજોએ દેશી રાજ્યોને ખાલસા કરવાની નીતિનો ત્યાગ કર્યો. કે જે ખાલસા નીતિ ડેલહાઉસીની હતી, બરાબર, તો એ નીતિ અહીંયા અંગ્રેજોએ ત્યાગી દીધી અને દેશી રાજાઓને તેમનો માન મર્તબો તથા વારસા હક અને દત્તક પુત્ર લેવાનો અધિકાર જેવા તેમના હકો જાળવી રાખવાની બાંહેધરી આપી. પહેલાં તો શું કર્યું કે દેશી રાજાઓના જે માન મર્તબો હતો, કે એનું માન સન્માન જે હતું એ ફરી પાછું એમને આપવામાં આવ્યું. એમનો વારસા હક હતો એ પણ એમને આપવામાં આવ્યો. અને જે દત્તક પુત્ર લેવાનો અધિકાર ડેલહાઉસીએ નામંજૂર કરેલો હતો, એને ફરી પાછો અહીંયા સુધારી અને એને મંજૂર કરી દીધો. એમના હક જાળવી રાખવાની અહીંયા અંગ્રેજોએ બાંહેધરી આપી હતી. આના પરિણામે દેશી રાજ્યો અંગ્રેજોને વફાદાર બન્યા કે નહીં. 1857 પછી હવે કાંઈક સમથિંગ ન્યૂ, કાંઈક નવું પરિવર્તન અહીંયા અંગ્રેજોમાં આવેલું હતું. ભલે આપણે એ ન ભૂલી શકીએ કે અંગ્રેજો કોઈ પણ નીતિ ભારતમાં દાખલ કરે તો એ હંમેશા એના ફાયદા માટેની જ હતી. એ લોકો આવું શું કામ કરતા હતા? કારણ કે એ લોકો વધારે ભારતની અંદર રાજ કરવા માગતા હતા. એટલા માટે થઈને નોકરીઓમાં સમાનતા, જે પહેલાં નહોતું, કે ઉચ્ચ કક્ષાના હોદ્દાઓથી ભારતીયોને વંચિત રાખવામાં આવતા હતા, એમાં હવે સમાનતાનું ધોરણ દાખવવામાં આવ્યું. કે જે એક જ પ્રકારના પદ હોય, માનો કે લશ્કર છે, એક અંગ્રેજ હોય અને એક હિન્દી હોય, તો ત્યાં પણ હિન્દીની અવગણના થતી,
ઓછો પગાર, વધુ જવાબદારી, બરાબર, ઓછા ભથ્થા, ઓછી સવલત અને સુવિધાઓ આપવામાં આવતી, એની જગ્યાએ હવે સમાનતા આવી ગઈ. 1857ના સંગ્રામ બાદ અંગ્રેજ સરકારે હિન્દીઓને ઊંચા હોદ્દા પર લાયકાતના ધોરણે નિયુક્ત કરવાની પ્રથા શરૂ કરી કે હવે એક નવો સૂરજ ભારતમાં ઉગવાનો હતો. હવે સમાનતાના ધોરણે બધાને બઢતી, હોદ્દા, દરેક વસ્તુ, વેતન, ભથ્થા બધું જ મળવાપાત્ર હતું. તો આ સમગ્ર 1857 સંગ્રામ પછીના પરિણામો હતા કે કંપની શાસનનો અંત આવ્યો, વહીવટી પરિવર્તન, દેશી રાજ્યો પ્રત્યેની નીતિમાં બદલાવ, નોકરીઓમાં સમાનતા. હવે પછી નેક્સ્ટ ટોપિકમાં આપણે આના વિશે વધારે ચર્ચા કરીશું. બરાબર, ત્યાં સુધી આવજો. બાય બાય.